આ વિડીયોમાં તમારે પ્રશ્ન પૂરો થાય, MCQ પૂરા થાય એ પછી વિડીયો પોઝ કરવાનો છે અને ત્યારબાદ જવાબ કોમેન્ટ કરવાનો છે. કોમેન્ટ કર્યા પછી તમારો જવાબ સાચો છે કે નહીં તે પછી વિડીયો ચાલુ કરીને જોવાનું છે. આમ દરેક 100 એ 100 પ્રશ્નમાં જોવાનું છે. આ ટેસ્ટ ખાસ કરીને આવનારી જે એક્ઝામ 5 તારીખે છે તેના માટે છે. તો વિડીયો સ્કીપ કરતા નહીં, પૂરો વિડીયો જોશો. અને જો તમને વિડીયો ગમે તો તમારા મિત્ર GSRTC હેલ્પર ભરતીની એક્ઝામની તૈયારી કરે છે તો એને વિડીયો શેર પણ કરી દેજો. તો હવે આપણે પ્રશ્ન તરફ જઈશું. પ્રશ્ન 1. વાયુયુક્ત પાવર ટૂલ્સમાં ક્વિક કપલરનો હેતુ શું છે? એ. એર હોસને પાવર ટૂલ સાથે જોડે છે. બી. એર હોલને સોકેટ સાથે જોડે છે. સી. એર હોસને પ્રેશર રેગ્યુલેટર સાથે જોડે છે. ડી. એર હોસને કોમ્પ્રેસર સાથે જોડે છે. હવે વિડીયો પોઝ કરો. વિડીયો પોઝ કર્યા પછી વિડીયો ચાલુ કરજો. જવાબ: એર હોસને પાવર ટૂલ સાથે જોડે છે. બીજો પ્રશ્ન. વ્હીકલ બોડી શોપમાં એર ટ્રાન્સફોર્મરનું સ્થાન ક્યાં છે? એ. પેન્ટિંગ વિભાગની નજીક. બી. એર ડ્રાયરની નજીક. સી. સ્ટોરેજ ટાંકીની નજીક. ડી. કોમ્પ્રેસરના આઉટલેટ પર. તો તેનો જવાબ હશે ઓપ્શન ડી, કોમ્પ્રેસરના આઉટલેટ પર. પછીનો પ્રશ્ન. એર પાવર ટૂલ્સમાં ફ્લશ ઓઇલનો ઉપયોગ શું છે? એ. ગંદકી અને ભેજ દૂર કરવા. બી. હવાને ઠંડી કરવા. સી. એર હોસને સુરક્ષિત કરવા. ડી. હવાનો પ્રવાહ સરળ બનાવવા માટે. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, ગંદકી અને ભેજ દૂર કરવા માટે. પછીનો પ્રશ્ન. ઓટો બોડી શોપમાં એક્સલ સ્ટેન્ડનો હેતુ શું છે? એ. કારના દરવાજામાં સમારકામ કરવા માટે. બી. ફ્રન્ટ બમ્પર અને ફ્રેમમાં મુખ્ય સમાર કરવા માટે. સી. પૈડા કાઢવા માટે. ડી. એન્જિન ઓઇલ કાઢવા. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, પૈડા કાઢવા માટે. પછીનો પ્રશ્ન. વ્હીકલ બોડી પેનલ અને પાર્ટ્સને સૂકવવા અને સાફ કરવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? એ. એર સ્પ્રે ગન. બી. એર નિબલર. સી. એર બ્લોગન. ડી. એર રેચેટ. તો તેનો જવાબ છે ઓપ્શન સી, એર બ્લોગન. પછીનો પ્રશ્ન કે સેન્ડ બ્લાસ્ટિંગમાં કયા એર પ્રેશરનો ઉપયોગ થાય છે? 10 થી 30 PSI, 20 થી 60 PSI, 60 થી 100 PSI કે ડી 100 થી 160 PSI. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, 60 થી 100 PSI. પછીનો પ્રશ્ન કે વાહનની લિક્વિડ ફિનિશિંગ મટીરિયલ્સ લગાવવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? એ. એર સ્પ્રે ગન. બી. એર બ્લોગન ગન. સી. એર સ્લીરર. ડી. એર સો. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, એર સ્પ્રે ગન. પછીનો પ્રશ્ન કે પ્રેશર વોટર સ્પ્રે દ્વારા મોટર વાહનને સાફ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ. એર કોમ્પ્રેસર. બી. કાર જેટ વોશર. સી. વેક્યુમ ક્લીનર. ડી. એર સ્પ્રે ગન. તો તેનો જવાબ છે ઓપ્શન બી, કાર જેટ વોશર. પછીનો પ્રશ્ન કે વાહનના અંદરના ભાગમાંથી ધૂળ અને કચરો દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, વેક્યુમ ક્લીનર. પછીનો પ્રશ્ન વાહનના અંડર કેરેજને સાફ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ. વેક્યુમ ક્લીનર. બી. પાવર વોશર. સી. ઇમ્પેક્ટ રેન્ચ. ડી. એર કોમ્પ્રેસર. તો તેનો જવાબ છે ઓપ્શન બી, પાવર વોશર. પછીનો પ્રશ્ન હાઇડ્રોલિકલી સંચાલિત શોપ ઇક્વિપમેન્ટ કેવી રીતે કાર્ય કરે છે? એ. કોમ્પ્રેસ્ડ એર પ્રેશર. બી. ગરમ વરાળનું દબાણ. સી. હાઇડ્રોલિક ઓઇલનું દબાણ. ડી. પાણીનું દબાણ. તો તેનો જવાબ છે ઓપ્શન સી, હાઇડ્રોલિક ઓઇલનું દબાણ. પછીનો પ્રશ્ન એલાઇનમેન્ટમાં તે પેનલને ધકેલવા અને ખેંચવા માટે કયા પ્રકારના જેકનો ઉપયોગ થાય?
એલાઇનમેન્ટ માટે પેનલને ધકેલવા માટે ખેંચવા માટે કયા પ્રકારના જેકનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટ્રાન્સમિશન જેક, બી ફ્રેમ જેક, સી સર્વિસ જેક, ડી બોટલ જેક. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ફ્રેમ જેક. પછીનો પ્રશ્ન 13મો પ્રશ્ન કે હાઇડ્રોલિક સોપ ઇક્વિપમેન્ટમાં મેન્યુઅલ પમ્પિંગ દ્વારા પ્રવાહીનું દબાણ કયા ઘટક દ્વારા બને છે? તો જવાબ ઓપ્શન બી છે પમ્પિંગ હેન્ડલ દ્વારા. પછીનો પ્રશ્ન 14મો પ્રશ્ન ઓટો બોડી શોપમાં કયા પ્રકારના જેકની લિફ્ટિંગ ક્ષમતા અડધા ટનથી 5 ટન સુધી હોય છે? એ ફ્રેમ જેક, બી હેન્ડ જેક, સી સર્વિસ જેક, ડી ટ્રાન્સમિશન જેક. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સર્વિસ જેક. પછીનો પ્રશ્ન કે વાહનના મુખ્ય માળખાકીય નુકસાનને બહાર કાઢવા માટે ફ્રેમ રેકનો ઉપયોગ શા માટે થાય છે? ઓપ્શન એ વાહનને ખેંચવા, બી વાહનને પકડવા, સી વાહનને ધકેલવા, ડી વાહનને લિફ્ટ કરવા. તો તેનો જવાબ છે ઓપ્શન એ વાહનને ખેંચવા માટે. પ્રશ્ન 16 કયા પ્રકારના જેકની ટ્યુબ્યુલર આંખની રચના હોય છે? એ બોટલ જેક, બી સર્વિસ જેક, સી ફ્રેમ જેક, ડી ટ્રાન્સમિશન જેક. તો તેનો જવાબ છે ઓપ્શન ડી ટ્રાન્સમિશન જેક. 17મો પ્રશ્ન પેન્ટને દૂર કરવા માટે કયા પ્રકારના બ્લાસ્ટર મીડિયાનો ઉપયોગ થાય છે? એ સેન્ડ બ્લાસ્ટિંગ, બી પ્લાસ્ટિક મીડિયા બ્લાસ્ટિંગ, સી સોડા બ્લાસ્ટિંગ, ડી ગ્લાસ બ્લાસ્ટિંગ. તો તેનો જવાબ છે ઓપ્શન સી સોડા બ્લાસ્ટિંગ. પછીનો પ્રશ્ન વાહનના ડોર રિમ પેડ્સ કેવી રીતે સુરક્ષિત થાય છે? એ બોલ્ટ અને નટ સાથે, બી વાયર લોક સાથે, સી સીટ મેટલ સ્ક્રૂ અને સ્પ્રિંગ ક્લિપ્સ દ્વારા, ડી સોલ્ડરિંગ દ્વારા. તો તેનો જવાબ છે ઓપ્શન સી સીટ મેટલ સ્ક્રૂ અને સ્પ્રિંગ ક્લિપ્સ દ્વારા. પછીનો પ્રશ્ન વાહનની બોડી સપાટી પર પેન્ટને સુવાળી અને સરખી રીતે વહેવા માટે કયું પાવર ટૂલ્સ ઉપયોગમાં આવે છે? એ એર સ્પ્રે ગન, બી એર ડ્રિલ, સી એર સેન્ડર્સ, ડી એર સ્કેલર. તો તેનો જવાબ છે ઓપ્શન એ એર સ્પ્રે ગન. પછીનો પ્રશ્ન કે વાહનના ક્ષતિગ્રસ્ત બોડી પેનલ્સને દૂર કરવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? એ એર નિબલ્સ, બી એર બફર્સ, સી એર સ્ક્રેપર, ડી એર પાવર રેન્ચ. જવાબ આવશે ઓપ્શન એ એર નિબલ્સ. 21મો પ્રશ્ન એર બ્લો ગનનો ઉપયોગ શું છે? એ ઓટોમોબાઈલ બોડી અને પેનલ્સ અને પાર્ટ્સને સૂકવવા માટે અને સાફ કરવા માટે, બી ક્ષતિગ્રસ્ત બોડી પેનલને દૂર કરવા, સી સીટ મેટલના નાના ટુકડા કાપવા, ડી સીટ મેટલના અનિયમિત આકારને કાપવા. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓટોમોબાઈલ બોડી પેનલ્સ અને પાર્ટ્સને સૂકવવા અને સાફ કરવા માટે. પછીનો પ્રશ્ન એર ગ્રાઇન્ડરનું કાર્ય શું છે? એ વેલ્ડિંગ અને રિમૂવ પેન્ટ પછી સુવાળા મેટલ જોઇન્ટ્સ બનાવવા માટે, બી સપાટ સીટ મેટલ કાપવા, સી સીટ મેટલમાં અનિયમિત આકાર કાપવા, ડી સીલર પ્રાઇમર બ્રશ લગાવવા. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ વેલ્ડિંગ અને રિમૂવ પેન્ટ પછી સુવાળા મેટલ જોઇન્ટ બનાવવા માટે. પછીનો પ્રશ્ન કે નાના પેન્ટની અપૂર્ણતાને દૂર કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ એર પાવર રેન્ચ, ઓપ્શન બી એર પોલિશર, સી એર બ્લો ગન, ડી એર નિબલર. જવાબ છે ઓપ્શન બી એર પોલિશર. પછીનો પ્રશ્ન 24મો પ્રશ્ન નાના વ્યાસ અને ઊંડાઈને ચોક્કસ માપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? એ ફિલર ગેજ, બી વર્નિયર કેલિપર, સી હથોડી, ડી બેન્ચ વાઇસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વર્નિયર કેલિપર.
પછીનો પ્રશ્ન, શોપ ફ્લોર સેફ્ટી સાઇનેજનો મુખ્ય હેતુ શું છે? એ સજાવટ માટે, બી સલામતી સૂચનાઓ માટે, સી જાહેરાત માટે, ડી પ્રોડક્ટ ડિસ્પ્લે કરવા. તો જવાબ આવશે ઓપ્શન બી સલામતી સૂચનો લખવા માટે. પછીનો પ્રશ્ન, થ્રેડ્સની કડકતા અને ચોકસાઈ તપાસવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? એ થ્રેડ પીચ ગેજ, બી ટાયર પ્રેશર ગેજ, સી ડાયલ ઇન્ડિકેટર, ડી માઇક્રોમીટર. તો જવાબ આવશે ઓપ્શન એ થ્રેડ પીચ ગેજ. પછીનો પ્રશ્ન, ઉચ્ચ ચોકસાઈ સાથે આંતરિક વ્યાસની તપાસ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ આઉટસાઇડ કેલિપર, બી ડાયલ બોર ગેજ, સી ફિલર ગેજ, ડી ટ્રાય સ્ક્વેર. તો જવાબ આવશે બી ડાયલ બોર ગેજ. પછીનો પ્રશ્ન, વર્કશોપમાં ફર્સ્ટ એડ કિટનો મુખ્ય ઉપયોગ શું છે? આગને રોકવા, ઇજાઓની સારવાર માટે, સી પાર્ટ્સ માપવા, ડી માર્કિંગ કરવા. જવાબ છે ઓપ્શન બી ઇજાઓની સારવાર કરવા માટે. પછીનો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ આગ માટે કયો ફાયર એક્સટિંગ્યુશર યોગ્ય છે? એ પાણી, બી ફોમ, સી CO2 કાર્બન ડાયોક્સાઇડ, ડી વેટ કેમિકલ. તો જવાબ આવશે ઓપ્શન CO2 કાર્બન ડાયોક્સાઇડ. પછીનો પ્રશ્ન કે સાયબરનો મુખ્ય ઉપયોગ શું છે? એ સપાટીઓ પર પેઇન્ટિંગ કરવા, બી ધાતુ પર માર્કિંગ લાઇન્સ બનાવવા, સી બોલ્ટને કસવા, ડી શીટ કાપવા. તો જવાબ છે ઓપ્શન બી ધાતુ પર માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન, ધાતુને ગ્રાઇન્ડિંગ અથવા કાપતી વખતે કયા સેફ્ટી આઇટમ પહેરવા જોઈએ? એ કેપ, બી ગ્લોવ્સ, સી PPE, ડી શૂઝ. તો જવાબ આવશે ઓપ્શન સી PPE. પછીનો પ્રશ્ન, એમરી પેપરનો ઉપયોગ શું છે? એ પેઇન્ટિંગ, બી સપાટીઓનું પોલિશિંગ અથવા સ્મૂથિંગ, સી હેમ્બરિંગ, ડી માર્કિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સપાટીઓનું પોલિશિંગ અથવા સ્મૂથિંગ. પછીનો પ્રશ્ન, ટાયરના દબાણને માપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? એ ડાયલ ઇન્ડિકેટર, બી ટાયર પ્રેશર ગેજ, સી વર્નિયર કેલિપર, ડી ફિલર ગેજ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ટાયર પ્રેશર ગેજ. પછીનો પ્રશ્ન છે કે વર્કશોપમાં જોખમની ઓળખ કઈ બાબતમાં મદદ કરે છે? એ કામની ઝડપ વધારવા, બી અકસ્માતોને અટકાવવા, સી કાર્યબળ ઘટાડવા, ડી બોડી પેઇન્ટિંગ. તો જવાબ આવશે ઓપ્શન બી અકસ્માતોને અટકાવવા. પછીનો પ્રશ્ન કે બેન્ચ વાઇઝનું કાર્ય શું છે? એ ખૂણા માપવા, બી વર્કપીસને મજબૂત રીતે પકડવા, સી સપાટીઓનું પોલિશિંગ, ડી ધાતુ કાપવા. તો જવાબ આવશે ઓપ્શન બી વર્કપીસને મજબૂત રીતે પકડવા. પછીનો પ્રશ્ન, સુરફોર્મ ફાઇલનો ઉપયોગ શું છે? એ નટ્સને કસવા, બી સપાટીઓની પરથી સામગ્રી દૂર કરવા, સી ધાતુ પર માર્ક કરવા માટે, ડી સ્પ્રે પેઇન્ટ. તો જવાબ છે ઓપ્શન બી સપાટીઓ પરથી સામગ્રી દૂર કરવા માટે. પછીનો પ્રશ્ન, કયું માર્કિંગ ટૂલ છે? એનો જવાબ કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનું નિયમિત પરીક્ષણ શા માટે મહત્વનું છે? એ ઝડપ માટે, બી સલામતી અને વિશ્વસનીયતા માટે, સી કદ વધારવા માટે, ડી પેઇન્ટિંગ માટે. તો જવાબ છે ઓપ્શન બી સલામતી અને વિશ્વસનીયતા માટે. પછીનો પ્રશ્ન, ફિલર ગેજનો મુખ્ય હેતુ શું છે? એ જાડાઈ અથવા ગેપ માપવા, બી સ્ક્રૂને કસવા, સી માર્કિંગ, ડી પેનલ કાપવા. તો જવાબ આવશે ઓપ્શન એ જાડાઈ અથવા ગેપ માપવા માટે. પછીનો પ્રશ્ન, લેઆઉટ દરમિયાન આર્ક અને વર્તુળ બનાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? એ ડિવાઈડર, બી રેચેટ સ્ક્રૂડ્રાઈવર, સી ટ્રાય સ્ક્વેર, ડી વાયર બ્રશ. તો જવાબ આવશે ઓપ્શન એ ડિવાઈડર. પછીનો પ્રશ્ન, માર્કિંગમાં પ્રુશિયન બ્લૂનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? એ ધાતુને ચળકતી બનાવવા, બી લેઆઉટ લાઇન્સને સ્પષ્ટ બનાવવા માટે, સી ઘર્ષણ ઘટાડે છે, ડી સપાટીઓ સાફ કરે છે. તો જવાબ આવશે ઓપ્શન બી લેઆઉટ લાઇન્સને સ્પષ્ટ બનાવવા માટે. પછીનો પ્રશ્ન, સોફ્ટ ઓફસેટ ક્રોસ પિન હેમરમાં
હાઈ ક્રાઉન ક્રોસ પિન શા માટે બનાવાય છે? એ ઊંડા અને સાંકડા પેનલ અને રિટર્ન કોન્ટૂર પર કામ કરવા. બી વક્ર સપાટીના પેનલ પર કામ કરવા. સી સપાટ અને મોટા વિસ્તારો પર કામ કરવા. ડી તીક્ષ્ણ મોડ અને ખૂણાઓ પર કામ કરવા. તો જવાબ આવશે ઓપ્શન એ ઊંડા અને સાંકડા પેનલ અને રિટર્ન કોન્ટૂર પર કામ કરવા માટે. પછીનો પ્રશ્ન, કયા ઉપકરણનો ઉપયોગ યોગ્ય સપાટી સાથે ઝડપી રફિંગ આઉટ કરવા માટે થાય છે? એ હેવી ડ્યુટી રફિંગ ડોલી, બી હાઈ ક્રાઉન ડોલી, સી ડ્રીપ મોલ્ડિંગ પ્લાયર, ડી શ્રિંકિંગ ડોલી. તો જવાબ આવશે એ હેવી ડ્યુટી રફિંગ ડોલી. પછીનો પ્રશ્ન, આસપાસના વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વિના ઊંચા સ્થાનોને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ હેમર્સ, બી ડોલીસ, સી ફાઇલ અને બ્લેડ, ડી બોડી સ્પૂન. તો જવાબ આવશે ઓપ્શન ડી બોડી સ્પૂન. પછીનો પ્રશ્ન, રિવેટિંગ કાર્ય માટે કયો હથોડી યોગ્ય છે? એ બોલપિન હેમર, બી ક્રોસપિન હેમર, સી સ્ટ્રેટ પિન હેમર, ડી ક્લબ હેમર. તો જવાબ છે ઓપ્શન એ બોલપિન હેમર. પછીનો પ્રશ્ન, સામાન્ય સલામતીમાં ધ્વનિથી કોણ રક્ષણ આપે છે? એ ઇયર પ્લગ, બી હેલ્મેટ, સી સેફ્ટી ફૂટવેર, ડી આંખો અને ચહેરાનું રક્ષણ. આનો જવાબ કમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 47, આગ લાગવાનું કારણ બનતા 3 પરિણામો કયા છે? આનો જવાબ મિત્રો પણ તમારે કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, વર્ગ એની આગ માટે કયો અગ્નિશામક યોગ્ય છે? એ ફોમ અગ્નિશામક, બી ડ્રાય પાવડર અગ્નિશામક, સી CO2 અગ્નિશામક, ડી પાણી ભરેલું અગ્નિશામક. તો જવાબ આવશે ઓપ્શન ડી પાણી ભરેલું અગ્નિશામક. પછીનો પ્રશ્ન, વર્ગ ડી આગ કઈ છે? એ કાગળ, બી પ્રભાવી પદાર્થ, સી ધાતુ, ડી લાકડી. જવાબ આવશે ઓપ્શન સી ધાતુ. પછીનો પ્રશ્ન, વિદ્યુત આગ પર ઉપયોગ માટે કયો અગ્નિશામક યોગ્ય અને સુરક્ષિત છે? એ હેલોન અગ્નિશામક, બી ડ્રાય પાવડર અગ્નિશામક, સી ફોમ અગ્નિશામક, ડી પાણી ભરેલું અગ્નિશામક. તો જવાબ આવશે ઓપ્શન બી ડ્રાય પાવડર અગ્નિશામક. પછીનો પ્રશ્ન, વર્ગ બી આગ માટે કયો અગ્નિશામક યોગ્ય છે? એ હેલોન અગ્નિશામક, બી CO2 અગ્નિશામક, સી પાણી ભરેલું અગ્નિશામક, ડી ઓક્સિજન ભરેલું અગ્નિશામક. તો જવાબ આવશે ઓપ્શન બી CO2 અગ્નિશામક. પછીનો પ્રશ્ન, ઝેરી કચરાને નિયંત્રિત કરવા માટે કયું શ્રેષ્ઠ ઉપકરણ છે? એ એર કોમ્પ્રેસર, બી ઔદ્યોગિક પંખો, સી વેક્યુમ ક્લીનર, ડી ઇલેક્ટ્રિકલ હાઈ પ્રેશર સ્પ્રે. તો જવાબ આવશે ઓપ્શન સી વેક્યુમ ક્લીનર. પછીનો પ્રશ્ન, કઈ ઓટોમોબાઈલ સામગ્રી કેન્સરનું કારણ બને છે? એ એસ્બેસ્ટોસ, બી ટાયર, સી કોપર વાસણ, ડી રબર સીલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ એસ્બેસ્ટોસ. પછીનો પ્રશ્ન, કયા માર્કિંગ મીડિયા વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે? એ સેલ્યુલોઝ લેકર, બી પ્રુશિયન બ્લુ, સી વ્હાઇટ વોશ, ડી કોપર સલ્ફેટ. તો જવાબ આવશે ઓપ્શન એ સેલ્યુલોઝ લેકર. પછીનો પ્રશ્ન, કયું માર્કિંગ મીડિયા સુકાવા માટે વધુ સમય લેશે? એ સેલ્યુલોઝ લેકર, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ, ડી વ્હાઇટ વોશ. તો જવાબ છે ઓપ્શન બી પ્રુશિયન બ્લુ. પછીનો પ્રશ્ન, ઉચ્ચ ચોકસાઈ માટે કયું માર્કિંગ મીડિયા ભલામણ પાત્ર નથી? એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ, ડી સેલ્યુલોઝ લેકર. તો પછીનો જવાબ આવશે ઓપ્શન એ વ્હાઇટ વોશ. પછીનો પ્રશ્ન, સાક્ષી ચિહ્નો બનાવવા માટે કયા પ્રકારના પંચનો ઉપયોગ થાય? એ પ્રિંગ પંચ, બી સેન્ટર પંચ, સી સોલિડ પંચ, ડી પિન પંચ. તો જવાબ આવશે ઓપ્શન એ પ્રિંગ પંચ. પછીનો પ્રશ્ન, સેન્ટર પંચનો ઉપયોગ શું છે? એ સાક્ષી ચિહ્ન બનાવવા, બી ડ્રિલિંગ બિંદુ અને કેન્દ્ર સ્થાન શોધવા, સી શીટ મેટલમાં છિદ્રો બનાવવા, ડી લોકિંગ પિન્સ ડ્રાઈવ કરવા. તો જવાબ છે ઓપ્શન બી ડ્રિલિંગ બિંદુ અને કેન્દ્ર સ્થાન શોધવા માટે. પછીનો પ્રશ્ન,
શીટ મેટલમાં છિદ્રો બનાવવા માટે કયા પ્રકારના પંચનો ઉપયોગ થાય છે? એ સેન્ટર પંચ, બી પ્રિંક પંચ, સી સોલિડ પંચ, ડી હોલો પંચ. તો જવાબ આવશે ઓપ્શન ડી હોલો પંચ. પછીનો પ્રશ્ન, એલન કી બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એ ક્રોમ વેનેડિયમ સ્ટીલ, બી હાઈ કાર્બન સ્ટીલ, સી નિકલ ક્રોમ સ્ટીલ, ડી હાઈ સ્પીડ સ્ટીલ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ક્રોમ વેનેડિયમ સ્ટીલ. પછીનો પ્રશ્ન, વેબ ચીઝલનો ઉપયોગ શું છે? એ મોટી સપાટી પરથી ધાતુ દૂર કરવી, બી કી વેજ સ્લોટ કાપવા, સી ચેન ડ્રિલિંગ પછી ધાતુને અલગ કરવી, ડી ખૂણાઓ પર ધાતુને ચોરસ બનાવવી. તો જવાબ આવશે ઓપ્શન સી ચેન ડ્રિલિંગ પછી ધાતુને અલગ કરવી. પછીનો પ્રશ્ન, તેલના ખાંચા કાપવા માટે કઈ ચીજનો ઉપયોગ થાય છે? એ વેબ ચીઝલ, બી હાફ રાઉન્ડ નોઝ ચીઝલ, સી ડાયમંડ પોઇન્ટ ચીઝલ, ડી ફ્લેટ ચીઝલ. તો જવાબ આવશે ઓપ્શન બી હાફ રાઉન્ડ નોઝ ચીઝલ. પછીનો પ્રશ્ન, સ્ટીલ રૂલની વાંચન ચોકસાઈ કેટલી છે? આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો. પછીનો પ્રશ્ન, સરફેસ પ્લેટની નીચેનો ભાગ માટે પાંસળીદાર શા માટે હોય છે? એ વધુ સારી ફિનિશ આપવા માટે, બી સ્ટેન્ડ પર યોગ્ય ગોઠવણી આપવા, સી કઠોરતા આપવા, ડી તાકાત સુધારવા. તો જવાબ આવશે ઓપ્શન સી કઠોરતા માપવા માટે. સીણીનો હેતુ શું છે? એ ગ્રાઇન્ડિંગ, બી મશીનિંગ, સી રીમિંગ, ડી ચીપિંગ. તો જવાબ આવશે ઓપ્શન ડી ચીપિંગ. પછીનો પ્રશ્ન, હાફ રાઉન્ડ સીણીનો હેતુ શું છે? એ વધારાની ધાતુ કાપવા, બી વક્ર ખાંચા કાપવા, સી ખૂણાઓ પર ધાતુને ચોરસ કાપવા, ડી કીવે કાપવા માટે. તો જવાબ આવશે ઓપ્શન બી વક્ર ખાંચા કાપવા માટે. પછીનો પ્રશ્ન, ઓટો બોડી પેનલમાં ઊંચા સ્થાનોને દૂર કરવા માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે? એ પીક અને ફિનિશિંગ હેમર, બી બોલ પિન હેમર, સી સ્લેજ હેમર, ડી ક્રોસ પિન હેમર. તો જવાબ આવશે ઓપ્શન એ પીક અને ફિનિશિંગ હેમર. પછીનો પ્રશ્ન, હેમર અને ડોલીનો ઉપયોગ કરીને ઓટો બોડી મેટલ સપાટીને સુવાળી કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એ પિનિંગ, બી પોલિશિંગ, સી પ્લાનિશિંગ, ડી હેમરિંગ. તો જવાબ આવશે ઓપ્શન સી પ્લાનિશિંગ. પછીનો પ્રશ્ન, એર કમ્પ્રેશરનું કાર્ય શું છે? એ યાંત્રિક ઉર્જાને વાયુયુક્ત ઉર્જામાં રૂપાંતરિત કરવાનું, બી વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવી, સી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવી, ડી રાસાયણિક ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવી. તો જવાબ આવશે ઓપ્શન એ એર કમ્પ્રેશનનું કાર્ય યાંત્રિક ઉર્જાને વાયુયુક્ત ઉર્જામાં રૂપાંતરિત કરવાનું હોય છે. પછીનો પ્રશ્ન, વિસ્ફોટક કારખાનાઓ અને પેટ્રોલિયમ રિફાઇનરીઓમાં કઈ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? એ રેડિયલ ડ્રિલિંગ મશીન, બી ન્યુમેટિક હેન્ડ ડ્રિલ મશીન, સી પિલર ડ્રિલિંગ મશીન, ડી બેન્ચ ડ્રિલિંગ મશીન. તો જવાબ આવશે ઓપ્શન બી ન્યુમેટિક રિયલ ડ્રિલ મશીન. પછીનો પ્રશ્ન, એન્જિન હોઇસ્ટનો ઉપયોગ શું છે? એ વાહનને વર્કશોપમાંથી દૂર કરવું, બી વ્હીલ એસેમ્બલી દૂર કરવી, સી વાહનને જમીનથી જરૂરી ઊંચાઈ સુધી ઉઠાવવું, ડી વાહનમાંથી એન્જિન દૂર કરવું. તો જવાબ આવશે ઓપ્શન ડી વાહનમાંથી એન્જિન દૂર કરવું. પછીનો પ્રશ્ન, ઔદ્યોગિક ધાતુ ફિનિશિંગ કાર્ય માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે? એ બુલેટ પીક હેમર, બી ટેપર શેંક હેમર, સી રફિંગ હેમર, ડી સોફ્ટ હેમર. તો જવાબ આવશે ઓપ્શન ડી સોફ્ટ હેમર. પછીનો પ્રશ્ન, કે મણકા અને મોલ્ડિંગ સાકાર આપવા માટે કયા હથોડીનો ઉપયોગ થાય છે? એ ડિગિંગ હેમર, બી ટેપર શેંક હેમર, સી પીક હેમર, ડી રફિંગ હેમર. તો જવાબ આવશે ઓપ્શન એ ડિગિંગ હેમર. પછીનો પ્રશ્ન, ઓફસેટ ક્રોસ પિન હેમરમાં ઓફસેટ સ્ક્વેર ફેસનો ઉપયોગ શું છે? એ પેનલોના ટકરાવાને અટકાવવા, બી મુલાયમ ધાતુની ડિગિંગ, સી ભારે મેઝ ધાતુ પર કામ કરવું, ડી ક્રોસ ફાઇલિંગ દરમિયાન નાના ઉછાળા વધારવા. ઓપ્શન એ જવાબ છે પેનલોના ટકરાવાને અટકાવવા માટે. પછીનો પ્રશ્ન, કયા પ્લાયર પાસે ટેપર્ડ વેજ જડબા હોય છે જેમાં સપાટ પકડાવવાની સપાટી હોય છે? એ સાઇડ કટિંગ પ્લાયર,
બી ફ્લેટ નોઝ પ્લાયર, સી સ્લીપ જાઇન્ટ પ્લાયર, ડી રાઉન્ડ નોઝ પ્લાયર. તો જવાબ આવશે ઓપ્શન બી ફ્લેટ નોઝ પ્લાયર. પછીનો પ્રશ્ન, રાઉન્ડ નોઝ પ્લાયરનો ઉપયોગ શું છે? એ વાયરમાં લૂપ બનાવવા, બી સાંકડા સ્થળોએ વાયરને ફોલ્ડ કરવા, સી સ્ક્લિપ્સ દૂર કરવા, ડી સાંકડા સ્થળોએ વાયર્સને કોતરવા. જવાબ આવશે ઓપ્શન એ વાયરમાં લૂપ બનાવવા માટે. અને તમારે એક કોમેન્ટ કરવાની છે, સર્કલિપ્સ એટલે શું, એ કોમેન્ટ કરજો મિત્રો. પછીનો પ્રશ્ન, સ્નિપ્સનો હેતુ શું છે? આંતરિક સર્કલિપ્સ દૂર કરવા, બી હલકી ધાતુમાં વળાંકો બનાવવા, સી 1.2 mm સુધીની શીટ મેટલ કાપવા, ડી સપાટીની નજીક વાયર કાપવા. તો જવાબ આવશે ઓપ્શન સી 1.2 mm સુધીની શીટ મેટલ કાપવા માટે. પછીનો પ્રશ્ન, કયા પ્લાયરની પકડવાની શક્તિ વધુ હોય છે? એ લોકિંગ પ્લાયર, બી સર્કલિપ પ્લાયર, સી રાઉન્ડ નોઝ પ્લાયર, ડી સાઇડ કટિંગ પ્લાયર. તો જવાબ આવશે ઓપ્શન એ લોકિંગ પ્લાયર. પછીનો પ્રશ્ન, વિચિત્ર આકારની આસપાસ સખત સામગ્રીની નાની માત્રાને દૂર કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? એ નિપ્પર, બી સ્ક્રૂ એક્સ્ટ્રેક્ટર, સી સાઇડ કટિંગ પ્લાયર, ડી ફાઇલ. તો જવાબ આવશે ઓપ્શન સી સાઇડ કટિંગ પ્લાયર. પછીનો પ્રશ્ન, ફરજિયાત ચિહ્ન સુરક્ષા અભ્યાસમાં શું દર્શાવે? તો જવાબ છે ઓપ્શન તે કરવું જ જોઈએ. પછીનો પ્રશ્ન, ગિયર્સ, બેરિંગ્સ અને બુશને દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ સ્ક્રૂ એક્સ્ટ્રેક્ટર, બી એન્જિન હાઇટ્સ, સી પુલર, ડી સ્ક્રૂ જેક્સ. તો જવાબ આવશે ઓપ્શન સી પુલર. પછીનો પ્રશ્ન, ઓટો બોડી વર્કશોપમાં કારમાંથી એન્જિન ઉઠાવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય? એ ઇલેક્ટ્રિક હાઇસ્ટ, બી હાઇડ્રોલિક ટ્રોલી જેક, સી પોર્ટેબલ ક્રેન, ડી ઇલેક્ટ્રિક વાયર રોપ હાઇસ્ટ. તો જવાબ છે ઓપ્શન સી પોર્ટેબલ ક્રેન. પછીનો પ્રશ્ન, ગીવ હેડ કીનો ફાયદો શું છે? એ ભારે ડ્યુટી ટ્રાન્સમિશન માટે યોગ્ય, બી ટેપર્ડ ફિનિશિંગ માટે યોગ્ય, સી સરળ ફિટમેન્ટ અને દૂર કરવું, ડી ટોર્કનું સકારાત્મક પ્રસારણ પૂરું પાડવું. તો જવાબ છે ઓપ્શન સી સરળ ફિટમેન્ટ અને દૂર કરવું. પછીનો પ્રશ્ન, શીટ મેટલમાં હેમ શું છે? એ ફોલ્ડિંગ દ્વારા બનાવેલ બોર્ડર, બી કિનારીઓ જોડવા માટે પ્રદાન કરેલ જગ્યા, સી બે કિનારીઓનું જોડાણ, ડી ગોળાકાર છિદ્રોનું પંચિંગ. તો જવાબ છે ઓપ્શન એ ફોલ્ડિંગ દ્વારા બનાવેલ બોર્ડર છે તેને હેમ કહેવાય છે. પછીનો પ્રશ્ન, રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર ઓટોમોબાઈલ બોડી રિપેર સ્વભાવ માટે શા માટે યોગ્ય છે? એ ઓછી હવા આપે છે, બી શુદ્ધ હવા આપે છે, સી વર્કશોપ ટૂલ્સ માટે પૂરતી હવા આપે છે, ડી વર્કશોપ ટૂલ્સ માટે હવાનું દબાણ આપે છે. તો જવાબ છે ઓપ્શન સી વર્કશોપ ટૂલ્સ માટે પૂરતી હવા આપે છે. પછીનો પ્રશ્ન, પંચનો ઉપયોગ શેના નિર્માણ માટે થાય છે? એ છિદ્રો, બી માઇનિંગ, સી નર્લિંગ, ડી રીમિંગ. તો જવાબ છે ઓપ્શન એ છિદ્રો. કોમેન્ટ કરવાનો છે નર્નિંગ એટલે શું. મિત્રો એક કોમેન્ટ કરજો નર્નિંગ એટલે શું. પછીનો પ્રશ્ન, સામાન્ય રીતે વાઇચના હેન્ડલની લંબાઈ કેટલી હોય છે? એ વાઇચના સામાન્ય કદના 15 ગણા, બી 25 ગણા, સી 35 ગણા, ડી 45 ગણો. જવાબ છે વાઇચના સામાન્ય ગણના 15 ગણા જેટલું હોય છે. પછીનો પ્રશ્ન, બેન્ચ વાઇચ સ્પિન્ડલ શેનાથી બનાવવામાં આવે છે? એ માઇલ્ડ સ્ટીલ, બી કાસ્ટ આયર્ન, સી ટૂલ સ્ટીલ, ડી બ્રોન્ઝ. તો જવાબ આવશે ઓપ્શન એ માઇલ્ડ સ્ટીલ. પછીનો પ્રશ્ન, એપ્રોનના અંડર સાઇડ પર સ્પોટ વેલ્ડ્સ કેવી રીતે શોધવામાં આવે છે? એ ટોચથી અંડરકોટને ગરમ કરીને, બી ટ્રબલ લાઇટથી દૃશ્યમાન નિરીક્ષણ કરીને, સી એંગલ ગ્રાઇન્ડરથી સપાટીને ગ્રાઇન્ડ કરીને, ડી હીટ ગન અને સ્ક્રેપરથી ફેક્ટરી સીમ્સ સાફ કરીને. તો જવાબ આવશે ઓપ્શન બી ટ્રબલ લાઇટથી દૃશ્યમાન નિરીક્ષણ કરીને. પછીનો પ્રશ્ન, આધુનિક યુનિટાઇઝ વાહનને ટેકનિશિયન દ્વારા પુલ આઉટ કોલિઝન ડેમેજને એન્કર કરવા માટે કયા ક્લેમ્પ્સનો ઉપયોગ થાય છે?
એ ડીપ રેલ ક્લેપ્સ, બી પિંચ વેલ ક્લેપ્સ, સી અંડરબોડી ક્લેપ્સ, ડી કમ્પ્રેશન ક્લેપ્સ. તો જવાબ છે ઓપ્શન બી પિંચ વેલ્ડ ક્લેપ્સ. પછીનો પ્રશ્ન, કાટ સંરક્ષણ માટે ખાલી ધાતુની સપાટી તૈયાર કરવા માટે પ્રથમ પગલું શું છે? એ લેખરથી સાફ કરવું, બી સાબુ અને પાણીથી સાફ કરવું, સી કોર્સ સેન્ડ પેપરથી રેતી કરવી એટલે કે કાઢવું, ડી વેક્સ અને ગ્રીસ રિમૂવરથી સાફ કરવું. તો જવાબ આવશે ઓપ્શન ડી વેક્સ અને ગ્રીસ રિમૂવરથી સાફ કરવું. પછીનો પ્રશ્ન, જ્યારે વુડ ગ્રેન ઓવરલે કોર્નર પર લાગુ કરવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે? એ ઓવરલેમાં સ્લિટ કાપવી, બી ઓવરલેમાં 90 ડિગ્રી નોચ કાપવી, સી કોર્નર પર ઓવરલે ફોલ્ડ કરવું, ડી એડહેસિવ લગાવવું અને ઓવરલેને ખેંચવું. તો જવાબ આવશે ઓપ્શન એ ઓવરલેમાં સ્લિટ આપવી. પછીનો પ્રશ્ન, જ્યારે સ્પોટ રિપેર કરવામાં આવે ત્યારે વિનાઇલ સ્ટ્રાઇપ્સ ક્યારે બદલવામાં આવે છે? એ બેસકોટ પછી, બી ક્લિયર કોટ પછી, સી ક્લિયર કોટના છેલ્લા કોટ પહેલાં, ડી બેસકોટના છેલ્લા કોટ પહેલાં. તો જવાબ આવશે ઓપ્શન બી ક્લિયર કોટ પછી. પછીનો પ્રશ્ન, જ્યારે મોલ્ડિંગ અને એમ્બલમ હોલ ડ્રિલ કરવામાં આવે છે ક્યારે? એ પેઇન્ટિંગ પછી, બી પ્રાઇમિંગ અને પેઇન્ટિંગ પછી, સી નવા પેનલ ઇન્સ્ટોલ કરતા પહેલાં, ડી પ્રાઇમિંગ અને પેઇન્ટિંગ પછી. જવાબ આવશે પ્રાઇમિંગ અને પેઇન્ટિંગ પછી. પછીનો પ્રશ્ન, વુડ ગ્રેન ઓવરલે લગાવતા પહેલાં સપાટી કેવી રીતે તૈયાર કરવામાં આવે? એ વેક્સ અથવા ગ્લેઝ, બી ટ્રીમ હેન્ડ એસિવ સ્પ્રે, સી ફાઇન ગ્રીટ સેન્ડ પેપરથી રેતી કરીને, ડી પેન્ટ સોફ્ટિંગ સોલ્વેન્ટથી ધોવું. તો જવાબ છે ઓપ્શન સી ફાઇન ગ્રીટ સેન્ડ પેપરથી રેતી કરી તો કે સાફ કરીને. પછીનો પ્રશ્ન, યુનિટાઇઝ્ડ કાર બોડીના ફ્રન્ટ ફેન્ડર એપ્રોનના સ્વે ડેમેજથી શું અસર થાય છે? એ ટોઇન, બી કેસ્ટર, સી કેમ્બર, ડી ડાયનામિક બેલેન્સ. તો જવાબ છે ઓપ્શન સી કેમ્બર. પછીનો પ્રશ્ન, પ્રારંભિક અસર વિસ્તારથી કયા પ્રકારનું ડેમેજ જોવા મળે છે? એ ડાયરેક્ટ, બી ઇનડાયરેક્ટ, સી પ્રીવિસિયસ, ડી સેકન્ડરી. તો જવાબ છે ઓપ્શન બી ઇનડાયરેક્ટ. પછીનો પ્રશ્ન, ગંભીર સાઇડ અથવા તો રિયર કોલિઝન ડેમેજવાળા વાહનને રિપેર કરતી વખતે કયો કમ્પોનન્ટ સૌપ્રથમ ગોઠવવામાં આવે છે? એ ફ્રન્ટ ડોર, બી રિયર ડોર, સી ફ્રન્ટ ડોર વિન્ડો, ડી રિયર ડોર વિન્ડો. તો જવાબ છે ઓપ્શન એ ફ્રન્ટ ડોર. પછીનો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન, જૂની બોડી વાહન પર કઈ મિસલાઇનમેન્ટ સ્થિતિ સૌપ્રથમ સુધારેલ છે? એ સગ, બી મેશ, સી ડાયમંડ, ડી સાઇડ વે. તો આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરવાનો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.